તો પાટણમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા જેમાં રાજરાજેશ્વરી ડેરી પ્રોડક્ટમાંથી ભેળસેળવાળું ઘી ઝડપાઈ ગયું છે। ત્યારે 1 કરોડથી વધુની કિંમતનું 17,200 કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે। ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલી આપ્યા। ત્યારે પામ કર્નલ ઓઇલમાંથી ભેળસેળવાળું ઘી બનાવતો હતો વેપારી। ત્યારે પેઢીના માલિક રાકેશ મોદી સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી છે। તો પેઢીનું લાયસન્સ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે। તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે પાટણમાંથી નકલી ઘી પકડાઈ ગયું છે। ત્યારે ભેળસેળવાળું ઘી રાજરાજેશ્વરી ડેરી પ્રોડક્ટમાંથી ઝડપાયું, જેમાં પાટણમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા। ત્યારે આ દરોડા દરમિયાન રાજરાજેશ્વરી ડેરી પ્રોડક્ટમાંથી આ ભેળસેળવાળું ઘી ઝડપાઈ ગયું છે। તો 1 કરોડથી વધુની કિંમતનું આ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે। ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈને પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે। ત્યારે પામ ઓઇલમાંથી ભેળસેળવાળું ઘી બનાવતો હતો વેપારી। ત્યારે પેઢીના માલિક રાકેશ મોદી સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી છે। તો પેઢીનું લાયસન્સ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે। રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્ય સરકાર અને રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત કાર્યશીલ છે, કટિબદ્ધ છે। જેના ભાગરૂપે તાજેતરમાં પાટણ ખાતેથી શ્રી રાજરાજેશ્વરી ડેરી પ્રોડક્ટ્સ નામની એક ઘી બનાવતી ફેક્ટરીમાં દરોડો પાડીને તેના માલિક શ્રી રાકેશભાઈ પાસેથી લગભગ 17 ટન જેટલું ભેળસેળિયું ઘી પકડી પાડેલ છે, જેની બજાર કિંમત 1 કરોડથી પણ વધારે થાય છે। સદર વ્યક્તિ પાસેથી કુલ 11 નમૂના, એમાં 10 અલગ અલગ પેક અને સાઇઝના ઘીના નમૂના તથા એક તેલનો નમૂનો લીધેલો છે। અને આ વ્યક્તિ આ જે ઘી છે એ મહાસાગરના નામથી માર્કેટ કરતા હતા અને એક બટરમાંથી બનાવીને ઘી બનાવતા હોવાનું જાણતા હતા, પણ એમના ગોડાઉન ફેક્ટરીમાંથી બટરનો કોઈ જથ્થો મળેલ નથી। પામ કર્નલ ઓઇલનો મોટા પ્રમાણમાં સંગ્રહેલો જથ્થો હતો જે ભેળસેળ માટે વપરાતું હતું અને તૈયાર માલ ઘીનો હતો જે મોટા 15 કિલોના પેકમાં હતું। એ સમગ્ર જથ્થો લોકો સુધી ન જાય, લગભગ 17 ટનથી પણ વધારેનો ઘીનો જથ્થો, આ ભેળસેળિયા ઘીનો જથ્થો જપ્ત કરેલ છે।